હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભણી રહ્યા છીએ ધોરણ 4, તો આ ધોરણ 4 ની અંદર આપણે સરસ મજાનું પહેલો જ પાઠ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર કે ભાઈ ખિસ્સું છે એને નીરવભાઈના બુસ્કોટ ઉપર બેસવું હતું, તો એની આપણે સરસ મજાની જે ચર્ચા છે એ આપણે ચર્ચા પાઠની અંદર કરી ગયા છે. અને પાઠ લખનાર કોણ છે? રમેશ પારેખ. હવે ત્યાંથી આવે છે વાતચીત. વાતચીત એટલે પ્રશ્નો. બરાબર, વાતચીત એટલે પ્રશ્નો. તો વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું અને વાર્તામાં તે જગ્યાએ તમારે આવી રીતે નિશાની દોરવાની છે. જો આવી રીતે દોરી, બે આંખો દોરી, ખાસ જોજો આ જે ભાગ છે સીધો એ નીચે અને ગોળાવાળો ભાગ ઉપર. બરાબર, જ્યાં તમને દુઃખ થયું હોય ત્યાં. અને વાર્તામાં ક્યારે ક્યારે તમને સારું લાગ્યું, સારું ક્યારે લાગ્યું, તો એમાં પણ એવી રીતે રાઉન્ડ જ કરવાનો છે, બે આંખ કરવાની છે, પણ અહીંયા આ લીસી સપાટી ઉપર અને ગોળાકાર ભાગ છે એ નીચે દોરવાનો છે. બરાબર, એટલે આ આકૃતિનો આ ભાગ જે છે એમાં ફેરફાર થશે. ક્લિયર? તે જગ્યાએ દોરો. ચાલો. બુસ્કોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું. જો બુસ્કોટભાઈએ ખિસ્સાનું કરી મૂક્યું, કાઢી મૂક્યું, ત્યારે વધારે શું થયું? દુઃખ થયું. ચાલ ભાઈ અહીંથી નીકળ, ત્યારે વધારે દુઃખ થયું. ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. જો ખિસ્સું કેવું થઈ ગયું? ઉજળું થઈ ગયું અને ચોખ્ખું થઈ ગયું. બરાબર, ત્યારે મને સારું લાગ્યું. બુસ્કોટભાઈ ખિસ્સાને કાઢી મૂક્યું, ત્યારે શું થયું મને? તો ત્યારે મને દુઃખ થયું. તો ત્યારે તમારે દુઃખની નિશાની દોરવાની. અને ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું, ત્યારે મને સારું લાગ્યું, ત્યારે સારા નિશાની દોરવાની. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલતે હાથ ફેરવ્યો, ત્યારે મને પાછું સારું લાગ્યું, તો ત્યારે સારા નિશાની. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, ત્યારે મને દુઃખ થયું. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી, ત્યારે મને સારું લાગ્યું, તો સારા નિશાની. અને દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડી દીધું, ત્યારે પણ સારું લાગ્યું. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ સરસ મજાના આ લખાણવાળા સ્વાધ્યાય જોતા હોય, તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, હિન્દી આ બધા જ વિષયના વિડીયો લેક્ચર તમને આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. બરાબર, તમને અહીંયા 5 લાખ બતાવે છે, ટૂંક સમયમાં અહીંયા 1 મિલિયન બતાવશે, એટલે કે 10 લાખ. ઓપન કરશો, એટલે પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સની અંદર તમે જશો એટલે ધોરણ 4માં સરસ મજાનું મટીરિયલ મળી જશે, પીડીએફ. અને 3 થી 12માં જશો એટલે 3 થી 12માં ધોરણ 4માં તમને દરેક વિષયના વિડીયો લેક્ચર મળી જશે. બરાબર, ચાલો. તો આપણે સવાલ જવાબ જે પાઠ ભણી ગયા એના ઉપર જ છે, એટલે થોડુંક આપણે ઝડપથી લઈ શકાય. આમાં ખાસ કંઈ સમજવાનું જ ન હોય, કારણ કે સવાલ જવાબ એના પરથી જોઈ. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તો વાર્તામાં મને ગમતા 2 વાક્યો. પહેલું, સૂરજ દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. બરાબર, અને નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું, મને બહુ ગમ્યું. ત્યાર પછીનો સવાલ, તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા તો શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? તો તમારી રીતે તમારે જવાબ આપવાનો છે. તો મેં લખ્યું છે, મને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે છે. કારણ કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે, ખિસ્સામાં ખોટો નકામો કચરો ભરાઈ જાય નહીં. અને વધારે ખિસ્સા હોય તો વધારે બધા ખિસ્સામાં કંઈક ને કંઈક આપણે નાખ્યા કરીએ. બરાબર, એટલા માટે. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય, જરૂરી અમુક 1-2 કાગળ હોય કે પૈસા હોય તો મૂકી શકાય. પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ, પાકીટ મૂકી શકાય, મોબાઈલ પણ મૂકી શકાય. બરાબર, એ તો બંનેમાં આવે. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો અમને ગમે, નહીંતર ના ગમે. ત્યાર પછી, મમ્મી, પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? તો ખાસ કરીને મમ્મીના કપડા પર ખિસ્સું નથી, કારણ કે મમ્મી સાડી પહેરે છે, એટલા માટે એના ખિસ્સાઓ હોતું નથી. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? જો આ વાર્તામાં બન્યું આવું તો કંઈ બનતું નથી, પણ છતાંય મજા આવે છે. તો કહે છે કે આ વાર્તામાં કંઈ સાચું નથી, ખોટું છે બધું.
છતાં પણ ખિસ્સાને બાળકની જેમ રડતું અને હસતું દર્શાવતી જે રમૂજી વાતો કરી છે, તો એટલા માટે આ પાઠ આપને ગમે છે. ચલો, વાતચીત પૂરી. ત્યાર પછીનો ચોથો સવાલ, જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો. હવે જૂથમાં એટલે જોડીમાં કામ કરવાનું છે, સમૂહમાં. ક્લાસના 3-4 વિદ્યાર્થીઓ ભેગા થઈને એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. તમારે એક્શન કરવાની. તને જોઈને તો સુખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? હવે તું વહાલું વહાલું લાગે છે બચકડા, વહાલું વહાલું લાગે છે. મારે તારું કામ નથી, ભાગ અહીંથી જતો રે. એ બચોડિયા, મારા કપડાં કેમ બગાડી નાખ્યા તે? અરે એમ વાત છે એમ, આવ અહીં આવ. તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. હું એકદમ કડક અને ફાકડું થઈ ગયું. આવી રીતે તમારી એક્શન કરવાની છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 5. શું કહે છે? વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. સાચું હોય તો શું બોલવાનું? ફાકડું. અને ખોટું હોય તો બોલવાનું ગપલું. તો ખિસ્સું રખડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું તો ખોટું એટલે કે ગપલું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, ફાકડું. આવું શબ્દ વાપર્યો છે ને? હા. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, સાચું એટલે કે ફાકડું. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, ખોટું, ગપલું. સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ, ખોટું. કોનાથી? ઇસ્ત્રી મૂકવાથી થયું હતું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, સાચું, ફાંકડો. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, સાચું, ફાંકડો. ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, સાચું. બરાબર? એટલે સાચું હોય ત્યાં ફાંકડું, ખોટું હોય ત્યાં ગપલું. ચલો, હવે પ્રશ્ન 6. આવું કોણ બોલી શકે? અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. તો આવું કોણ બોલી શકે? નીરજભાઈ. આવ દીકરા, બીશ નહીં, તું ડરીશ નહીં. મૂછુવાળા, લાંબા લાંબી મૂછુવાળા કોણ? સુરજ દાદા. એ બચ્ચું, ચાલ ભાગ અહીંથી, ચાલ ભાગ. દરજીભાઈ બોલી શકે. ઓ માં, બહુ ગરમ લાગે છે. ખિસ્સું. ઇસ્ત્રી મૂકી દે ને એના પર. એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. કોણ? દરજીભાઈ. આવી જા ખિસ્સા, નવા નવા કપડા પર તને બેસાડો, દરજીભાઈ. ત્યાર પછી આવશે પ્રશ્ન 7. ખિસ્સું આવું કોને કહેશે? બરાબર? ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. તો ખિસ્સું આવું કોને કહેશે? બુસ્કોટભાઈને. કે મારે ગમે તે કરવું પડે, એક દિવસ તો તમારા ઉપર બેસી જાય, એટલે કે બુસ્કોટ ઉપર તો હું બેસી જ જાય. બરાબર? બુસ્કોટભાઈને આવું કે. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. કોને કહે છે? ધૂળને. મારી લીધે હવે તમે બધા પલળી ગયા, ધૂળ પણ ભીની થઈ જાય ને. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. કોને? નીરજભાઈને કહે છે કે મને તમે ગમો છો ને તમારા કપડાં ગમે છે. તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ 6 વાલથી ભરેલા. કોને કે? સૂરજ દાદાને. લાગે ગુસ્સાવાળા પણ પ્રેમથી એને બચુકડા કીધું હતું ને. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. કોને કહે છે? બુસ્કોટ ભાઈને. ચાલો, ગીતડું ગાઈ લેવાનું. એક ચણો ખાડામાં પડ્યો. વાર્તામાં ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું હશે? ખૂબ ઉજળું એટલે એને કહેવાય ઉજળું ઉજળું. ઘણું વહાલું, તો તમારે શું લખવાનું? 2 વખત વહાલું વહાલું. ભારે હરખથી, હરખથી, હરખાતું હરખાતું. એકદમ નવો, નવો નવો. ખૂબ જોર દઈને, જોર જોરથી. ખૂબ જોર દઈને એટલે કે જોર જોરથી. ખૂબ લાંબી, લાંબી લાંબી. ઘણા ભીના, ભીના ભીના. વધારે સરસ, સરસ સરસ. અતિશય રૂપાળું, રૂપાળું રૂપાળું. એકદમ ચોખ્ખું, ચોખ્ખું ચોખ્ખું ચોખ્ખું, ચણાક જેવું. ચલો, વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર? આપણે પાઠ વાંચીએ તેમાં પહેલું કયું વાક્ય આવશે આ 5માંથી? તો દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા, સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું, ખિસ્સાની કરચલી દૂર થઈ ગઈ. તો પહેલાં તો બુસ્કોટે ખિસ્સાને શું કરી મૂક્યું? કાઢી મૂક્યું. આ પહેલું વાક્ય. પછી પોતાની રીતે પલળી ગયું. પછી સુરત દાદાએ એને સૂકવી દીધું, એટલે બીજું વાક્ય. ત્યાર પછી સુરત દાદાએ સૂકવી દીધું, પછી એની કરચલી હતી તો કરચલીઓ કરચલી દૂર કરવા માટે જતું હતું.
તો રડતું હતું ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એટલે ધોબીભાઈએ શું કર્યું, ખિસ્સાની કરચલીઓ દૂર કરી દીધી અને છેલ્લે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડી દીધું. સેમ વસ્તુ અહીંયા. પહેલા ખિસ્સું પોતાની જાતે પલળી ગયું, ભીનું થઈ ગયું, એટલે ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખું થઈ ગયું એટલે ખિસ્સું વહાલું થઈ ગયું, સરસ મજાનું, સુરત દાદાને ગમી ગયું. ત્રીજું, સુરત દાદાએ એને સૂકવી દીધું એટલે ફક્કડ થઈ ગયું, બરાબર. અને ખિસ્સું કેવું થઈ ગયું, ઇસ્ત્રી ફેરવીને નવું નકોર. અને છેલ્લે નીરજભાઈના આ ખિસ્સું ગમી ગયું. ચાલો આગળ પ્રશ્નના જવાબ આપો. ખિસ્સું કેટલી વાર રડે છે? તો ખિસ્સું 2 વાર રડે છે. એક પહેલું, જ્યારે તે પોતે ગંદુ હોય નથી બેસાડતા ત્યારે, અને બીજું પોતે ચોખ્ખું થઈ જાય છે, સુરત દાદાને સૂકવી દે છે, પછી પાછા જાય છે દરજીભાઈ પાસે, તો દરજીભાઈ ના પાડે છે એટલે ત્યારે બીજી વાર રડે છે, એટલે 2 વાર રડે છે. તો બુસ્કોટભાઈએ એને ગંદુને ગંધાતું કહ્યું ત્યારે, અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે આ 2 વખતે રડે છે. ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો ખિસ્સાને સૂરજ દાદા સૂકવીને રાજી કરે છે. ખિસ્સાને સૂરજ દાદા સૂકવી નાખે છે, એટલે સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડીને રાજી કરે. દરજીભાઈ શું કરે, નીરજભાઈના બુસ્કોટ ઉપર એને ચોંટાડી દે અને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો સૂરજ દાદા ખિસ્સાને એક પણ વાર ખીજાતા નથી. તે ખિસ્સાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે. ત્યાર પછી ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? તો ધોબી કાકાનો સ્વભાવ છે એ સરસ મજાનો માયાળુ છે. મને ખબર એટલા માટે પડી કે ખિસ્સું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું, કેમ રડે છે? ત્યારે બધી વાતચીત થઈ કે એમ વાત છે એમ ને, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા દૂર કરી દઉં, છું કરી દઉં. આ વાતથી ખબર પડે છે કે તે પોતે માયાળુ છે, બીજાનું કામ કરે છે સારી રીતે એમ. ખિસ્સાની શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? તો ખિસ્સાની શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં બુસ્કોટભાઈ સાથે રહ્યું, બુસ્કોટની સાથે સાથે એટલે સીવી નાખે ખિસ્સો એટલે, અને બીજું બુસ્કોટ ઉપર બેસવું, એમ 2 રીતે કહેવાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ખિસ્સું છે એ ફેર ફૂદરડી શા માટે ફરે છે? તો દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની શું પડી જાય છે? મજા પડી જાય છે. તેથી તે ખુશ થઈને ફેર ફૂદરડી ફરે છે. ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે હવે ગંદુ થશે કે તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? તો ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે ગંદુ થશે ને થશે જ. પણ તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને શું આપી દેશે? ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? તો હું મોટો થઈને ખિસ્સામાં પેન, પછી મારું આઈડી કાર્ડ એટલે કે ઓળખપત્ર, તેમજ થોડાક પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. ચાલો હવે શું કહે છે? તમે પોતે ખિસ્સું છો, એ રીતે વાત વર્ગમાં કહો કે ભાઈ તમે પોતે જ ખિસ્સું છો, એ વાત તમારે વર્ગમાં કહેવાની છે. તો કઈ વાંધો નહીં, ચાલો આપણે કહી દઈએ કે ભાઈ હું ખિસ્સું છું. નવો બુસ્કોટ જોઈને મને તેના પર બેસવાની શું થઈ? ઈચ્છા થઈ. મેં કહ્યું, બુસ્કોટભાઈ મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈએ મને ગંદુ અને ગંધાતું કહીને મારી સાથે વાત કરવાની પણ શું પાડી દીધી? ના. એટલે મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડ્યા. તેનાથી આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને તેથી મારા પર ચોંટાયેલી ધૂળ ધોવાઈ ગઈ અને હું ચોખ્ખું થઈ ગયું અને હસી પડ્યું. હું રોફથી ચાલવા લાગ્યું. મેં સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈ તો હું તો ડરી ગયું, પણ સુરત દાદાએ હસતા હસતા મને એમની પાસે બોલાવ્યું અને તેમના ખોળામાં બેસાડ્યું. તેમણે મારા ઉપર વહાલથી શું ફેરવ્યો? હાથ ફેરવ્યો અને હું સુકાઈ ગયું. પછી તો હું હરખાતું દરજી કાકા પાસે ગયું. મેં એમને નીરજભાઈને નવા બુસ્કોટ પર બેસાડી દેવાની વિનંતી કરી, પરંતુ દરજી કાકાએ મને ભગાડી મૂક્યું. તેમણે કહ્યું, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું,
તું તો કરચલી વાળું છો. તું તો કેવું છે? કરચલી વાળું છે. આગળ, હવે હું રડતા રડતા ધોબીની દુકાને આવ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. મારો રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા. તે મારા આંસુથી એમના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ ખીજાઈ ગયા અને મને ભગાડી મૂક્યો. મેં રડતા રડતા મારી મૂંઝવણ જણાવી તો ધોબીભાઈને દયા આવી. એમણે કહ્યું, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારી માથે મૂકી. હું દાઝી ગયું. મારાથી ચીસ પડાઈ ગઈ. પણ થોડીક વારમાં મારી કરચલીઓ શું થઈ ગઈ? ગુમ થઈ ગઈ. હું હસી પડ્યો. મેં ધોબીભાઈનો શું કર્યો? આભાર માન્યો. હવે હું દરજીભાઈની દુકાને ગયો. મેં દરજીભાઈને કહ્યું, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડશો ને? દરજીભાઈ ખુશ થઈ ગયા. દરજીભાઈએ સંચો ચલાવ્યો. હું નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું. નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા. પોતાના નવા બુસ્કોટ પર મને જોઈને તે રાજી થઈ ગયા. હું હસી પડ્યું. હવે હું નીરજભાઈની સાથે ભણવા જાઉં, રમવા જાઉં અને સૂઈ જાઉં છું. ચલો, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. લીંબુની ફાળ જેવડી આંખ, બરાબર, એટલે મોટી આંખ. ટોપલા જેટલું લેશન, વધુ લેશન. સુપડા જેવા કાન, મોટા કાન. સુટકે જેટલું દફતર એટલે મોટું દફતર. ઘોવ જેવી જીભ, નાગણ જેવો ચોટલો. ચલો, આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? અહીં આપણે આપ્યા છે જવાબ. આમાંથી તમારે લખવાનું છે, બરાબર. રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણશી, વાતોડિયું, ભૂખાવડું, ખાબદરું, ડરપોક, ભણેશ્રી ને લખેશ્રી. તો ઊંઘિયા કરવાની કેવી મજા આવે? તો ઊંઘિયા કરતું હોય તો અહીંયા લખેલું જ છે ઊંઘણસી છે. ઊંઘણસી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. બીક લાગે એટલે ડરપોક, બરાબર. તો અહીંયા ડરપોક હશે ક્યાંક, છે ને. ગમે તેટલું ખાવ મને ધરાવ ન થાય એટલે કે ખાવદરું. ગમે એટલું ખાય તો ખાવા પોતે ધરાય જ ને, ખાધા જ રાખે એમ. કોઈ ન મળે તો ટપુ, તો એકલો એકલો વાતો કરે. એકલો એકલો વાતો કરે એટલે વાતોડિયું. હું તો સતત ભણ જ કરું. ભણ કરે એટલે ભણેશ્રી. હું તો આમ તેમ ફર્યા જ કરું. રખડું એટલે કે રખડું, રખડ્યા કરું એમ. હું વારે ઘડીએ રસ્તો ભૂલી જઈને ક્યાંક બીજે ફર્યા કરું એટલે ભટકે. અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે એટલે લખેશ્રી. કોઈ મારા પર સહેજ ખીજાય તો હું રડી પડું, રોતલ. હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, ભૂખાવડું. હું તો કામમાં પરોવાયેલું રહું, કામગરું. ચાલો, હવે તમારે શું કહે છે? મારું પ્રિય વસ્ત્ર વિશે લખો, બરાબર. તો તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? પરિધાન એટલે વસ્ત્ર. તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? એને પહેરવામાં, ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ રીતે? અને તે તમને કેમ ગમે છે? તો લખ્યું છે અહીંયા કે મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે. તે આસમાની રંગનું છે. તે કેવા કાપડનું છે? સુતરાઉ. તેના પર હાથ ફેરું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ગમે છે. હવે તો જ્યારે મારે શુભ પ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પેન્ટ સાથે મેચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. હા, ધોયા પછી ઇસ્ત્રી કરવી જ પડે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં પણ ખૂબ રાહત મળે છે. તેથી તે મને ગમે છે. હવે 15મું છે, સંવાદ પૂરો કરો અને પછી ભજવો, બરાબર. હવે તમારે અહીંયા સંવાદ આપ્યો છે, એ પૂરો કરવાનો છે અને ભજવવાનો છે. તો લઈએ પાત્રો. ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ શું કહે છે? ખસ, આખું ખસ ભાગ અહીંથી. ખિસ્સુ, બુસ્કોટ ભાઈ આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે. તો બુસ્કોટ શું કહે છે? તું રખડે છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે તું કેવું ગંદુ અને ગંધાતું છે. તને જોઈને મને સૂખ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? આ પાઠનો સંવાદ છે મિત્રો. ખિસ્સુ રડી પડે છે, આંસુના ખબોચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈને પોતે શું થઈ જાય છે? ખિસ્સુ હસી પડે છે. હવે ખિસ્સુ પોતાની જાતને જ કહે છે, વાહ વાહ વાહ, હવે હું કેવું થઈ ગયું? રૂપાળું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોબથી ચાલે છે. સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે અને ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ, બાપરે, ગરમા ગરમ સૂરજ બાબા. સૂરજ દાદા, એ વચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, અહીં આવ.
તને મારા ખોળામાં બેસાડીને સૂકવી દઉં. ખિસ્સુ કૂદીને સુરત દાદાના ખોળે બેસી જાય છે. સુરત દાદા તેને વહાલ કરતા 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 સૂકવે છે. સુરત દાદા, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા, હવે તું રડીશ નહીં ને. ખિસ્સુ, ના રે ના સુરત દાદા, હું નહીં રડું. હવે હું ફાઇન લાગુ છું કે નહીં? સુરત દાદા, હવે તો તું વહાલું લાગે છે બચુકડા, હવે તો તું વહાલું લાગે છે. ચાલો, હવે ખિસ્સુ છે એ શું થાય છે? તો ખિસ્સુ હરખાતું. એક જ મિનિટ મિત્રો. ખિસ્સુ છે એ શું થાય છે? તો ખિસ્સુ હવે ખિસ્સુ છે એ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. ક્યાં જાય છે? દરજીભાઈ પાસે. બરાબર? ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. દરજીભાઈ, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. હવે ખિસ્સુ રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલુ છે. ધોબી ખીજાઈને, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? કોણ ખીજાયું છે? હવે ખિસ્સુ શું કહે છે રડતા, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી. ચોંટાડવાની શું પાડે છે? ના પાડે છે, એટલે મને રડવું આવે છે. ધોબી, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દો. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સુ ચુસ્ત પાડીને, ઓ બાપરે, હું તો દાજી ગયું, મારાથી નથી સહેવાતું. ધોબી ચૂપ. ધોબી શું કહે છે? ચૂપ થઈ ગયા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર છે તમે મેળવી લેજો. બરાબર? હવે ધોબી શું કહે છે? એમને ચૂપ થઈ જવાનું કહે છે. ત્યાંથી હવે આગળની વાત છે આપણે પછીના વિડીયોમાં લઈશું. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ.